તો ઘણા સમય પછી આપણે વરસાદને લગતો વિડીયો લઈને આવી ગયા। ઘણા લોકોને અત્યારે થોડુંક નવું લાગતું હશે કે આ ભાઈ ક્યાં અત્યારે વરસાદને લગતા આગાહીની વિડીયો મૂકવા માંડ્યા ચેનલની અંદર। તો આપણે તેવા લોકોને જણાવી દઈએ કે આપણે બહુ પહેલાં પણ આવા વિડીયો મૂકતા અને હવે પણ શરૂઆત ફરી કરી દીધી। તો અત્યારે તમને ઘણા એવા વિડીયો જોવા મળી જશે જેમાં કહેવામાં આવતું હશે કે આ વર્ષે વરસાદ ઓછો છે, આ વર્ષે વરસાદ નહીં થાય। તો તેની તમારે હજુ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ વર્ષનું ચોમાસું કેવું રહેશે એ કોઈ પણ પાકું નથી કહી શકતું। આ માત્ર અનુમાન હોય, અમુક માહિતીના આધારે અમુક લોકો મન થાય એવા વિડીયો બનાવીને મૂકતા હોય। આપણે કોઈ એકને નથી કહેતા, પણ એવું ન સમજી લેવું કે વિડીયોમાં કહી દીધું કે આ વર્ષે વરસાદ ઓછો થશે અને ઓછો જ થાય। એવું ઘણીવાર એવું બન્યું છે કે જે આપણે માહિતી આપેલી હોય એ માહિતી અમુક સમયે ખોટી પણ પડતી હોય, કારણ કે 100% કોઈ અનુમાન નથી કરી શકતું, માત્ર અંદાજ આપતા હોય કે આ રીતના થશે। જેથી તમારે એવી કોઈ ટેન્શન લેવાની હાલ જરૂર નથી। અને હવે આપણે વરસાદની વાત કરી લઈએ કે ગુજરાતમાં વરસાદ ક્યારે થશે। તો આપણે 16 તારીખે ગુજરાતની અંદર જે આમાં વાદળી કલરનો વિસ્તાર તમને દેખાય વિડીયોની અંદર, તે વિસ્તારની અંદર થોડો ઘણો વરસાદ થયો છે અને વરસાદના છાંટા પણ પડ્યા છે, પણ બહુ અતિભારે વરસાદ નથી ક્યાંય અત્યારે વાવણી લાયક આજે। એટલે હવે આપણે 17 તારીખની વાત કરીશું। 17 તારીખે ઘણા વિસ્તારની અંદર વરસાદ પડી શકે। એમાં આપણે સૌરાષ્ટ્રના વધારે ભાગ છે, પોરબંદર છે, આપણે મહુવા, પછી આપણે રાજકોટ, ભાવનગર, આ બધા વિસ્તારની અંદર તમને વરસાદ જોવા મળી શકે, પણ સામાન્યથી ઓછો વરસાદ, એટલે છાંટા કહી શકીએ આપણે। અમુક લોકો આપણે જે કહેતા હોય કે ગારિયા વાદળો જતા હોય ને વરસાદના છાંટા પડે, એવું નથી કે આપણે બહુ ભારે વરસાદ પડશે। અને દર વર્ષે ચોમાસું એ આપણે 15 તારીખ આજુબાજુ આવી જતું હોય અને 15 તારીખે વરસાદ પણ ગુજરાતમાં વાવણી લાયક થઈ જતો હોય। આ વર્ષે થોડુંક એ બધું મોડું થશે એવું દેખાઈ રહ્યું છે આપણે અત્યારે આ એપની અંદર। અને આપણે આ એક એપના આધાર નથી કહેતા, આપણે વેબસાઇટ એક બે છે તેમાં પણ આપણે જોયું છે, એ પછી આપણે કહીએ। અને એવું ન સમજી લેવું કે જે આપણે વિડીયોમાં કહી દીધું એવું જ થશે, એમાં આપણું પણ 100% ન હોય ભાઈ, થોડો ઘણો ફેરફાર થતો હોય। અને બાકી તો આપણે ભારતની અંદર અત્યારે ઘણા વિસ્તાર છે કે જ્યાં વરસાદ નથી અને અમુક જ વિસ્તારની અંદર અત્યારે વરસાદ ચાલુ હોય। આ ભુવનેશ્વર બાજુના જે વિસ્તાર છે બંગાળની ખાડીમાં, જે અત્યારે ચોમાસું એક્ટિવ બન્યું છે તેના લીધે। બાકી 17 તારીખે બપોરે 2 વાગ્યા આજુબાજુ તમને જે મેં વિસ્તાર જણાવ્યા હતા એ વિસ્તારની અંદર વરસાદ આવી શકે, સામાન્યથી ઓછો, એટલે આપણે છાંટા કહી શકીએ વરસાદના। બાકી અત્યારે એવું નથી દેખાતું કે આપણે 20 તારીખ સુધીમાં ભારે વરસાદ ગુજરાતમાં આવશે। અને પવન પણ આવતા 4 થી 5 દિવસ ચાલુ જ રહેશે। આજે અત્યારે સ્પીડની અંદર ચાલે એ જ સ્પીડની અંદર, આથી થોડોક તીવ્ર પણ બની શકે, પણ બહુ વધુ તીવ્ર બને એવી હાલ શક્યતા નથી દેખાતી। અમુક વાત જે આપણે વિડીયોમાં જણાવી એ આપણે એમને એમ જ જણાવી, બાકી અમુક લોકોને પોતા ઉપર ન લઈ લેવું કે આ ભાઈ મને જ કહેતા હતા, આપણે કોઈને કીધું નથી ભાઈ। બાકી તમે આ એપની અંદર જે વાદળી કલરનો વિસ્તાર દેખાય તેમાં તમે જોઈ જ શકો કયા વિસ્તારની અંદર તમને વરસાદના વાદળો અને સામાન્ય વરસાદથી ઓછો એટલે છાંટા તમને જોવા મળી શકે। બાકી અત્યારે એવી કોઈ શક્યતા નથી કે 20 તારીખ સુધીમાં ગુજરાતમાં અમુક જિલ્લા સિવાયમાં ભારે વરસાદ તમને જોવા મળી શકે। અને અમુક જિલ્લાની અંદર પણ આપણે લગભગ, મને જ્યાં સુધી આ એપની અંદર જાણવા મળે ત્યાં સુધી એવું લાગે છે કે બહુ ભારે અતિ ભારે વરસાદ ક્યાંય નથી પડવાનો। પણ તમે જેમ એપમાં જુઓ તે જ રીતના આપણે 17 તારીખે 2 વાગ્યા આજુબાજુના સમયમાં સૌરાષ્ટ્રના ભાગોની અંદર તમને ગાજવીજ સાથે થોડો ઘણો વરસાદ જોવા મળી શકે। ભાવનગર, જુનાગઢ, આપણે મહુવા, પોરબંદર, આ બધા વિસ્તારની અંદર તમને જોવા મળી શકે 17 તારીખે 2 વાગ્યા આજુબાજુ।